હેલો મિત્રો, આજના આપણા આ વિડીયોમાં જાણીશું કે માઇગ્રેશન સર્ટિફિકેટ કઈ રીતના કાઢવું, તે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી. તો સૌપ્રથમ આપણે કોઈ પણ એક બ્રાઉઝરની અંદર form.saurashtrauniversity.edu કરીને તેની ઓફિશિયલી વેબસાઇટ છે, આવી રીતના ખુલશે. તે આપણે કોઈ પણ એક બ્રાઉઝરમાં ઓપન કરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા એકેડેમી ફોર્મ કરીને છે, તેમાં આપણે બીજા નંબરનો ઓપ્શન છે માઇગ્રેશન સર્ટિફિકેટ, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરી લીધા બાદ અહીંયા તમને તમામ સૂચનાઓ આપેલી છે, તે તમારે એક વખત વાંચી લેવી. તમામ વસ્તુની ફી, આ તે તમામ વસ્તુ. ત્યારબાદ અહીંયા એગ્રી કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. હવે અહીંયા પહેલી વિગતમાં તમે જ્યાં જવા માગો છો તે યુનિવર્સિટીની વિગતો દાખલ કરવાની રહેશે. તમે કઈ યુનિવર્સિટીમાં જવા માગો છો તે અહીંયા તમારે દાખલ કરવાની રહેશે. અને એની પહેલાં અહીંયા તમારે કયા કોર્સમાં તમે ફોર્મ ભરવા માંગો છો, પોસ્ટ ગ્રેજ્યુએશન છે, અંડર ગ્રેજ્યુએશન છે કે ડિપ્લોમા, તેમાં આપણે અત્યારે હાલમાં અંડર ગ્રેજ્યુએશન સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરશે. અહીંયા તમારે કોઈ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે યુનિવર્સિટીનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા કોલેજનું નામ લખવાનું રહેશે. ત્યારબાદનું ઓપ્શન છે જેમાં આપણે સરનેમ, નેમ, ફાધર નેમ, મધર નેમ, જે તમારી સામે વિગત દર્શાવેલી છે તે તમામ વસ્તુની ભરવાની રહેશે. ત્યારબાદ છે આપણે એડ્રેસ, જ્યાં તમે પોસ્ટ દ્વારા મગાવવા માંગો છો આ તમારું માઇગ્રેશન સર્ટિફિકેટ, તેની વિગત અહીંયા લખવાની રહેશે. તે લખાઈ ગયા બાદ લાસ્ટ એક્ઝામ એટલે છેલ્લી પરીક્ષા તમે કઈ પાસ કરેલી છે તેની વિગત અહીંયા લખવાની રહેશે. અહીંયા સીટ નંબર, એનરોલમેન્ટ નંબર, પછી અહીંયા કેમાં તમે છેલ્લું પાસ કરેલું છે, BA, BCom કે 12th કે શું કરેલું છે તે વિગત અહીંયા લખવાની રહેશે. પછી પાસિંગ મંથ અને યર અહીંયા લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા સત્ર, સેમેસ્ટર, કેટલા સેમેસ્ટર હતા કે જે કંઈ તે હતું તે લખવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે કોલેજનું નામ અને પરિણામ, પાસ, ફેલ કે નોટ, કોમ્પ્લિકેટેડ, કોઈ પણ એક ઓપ્શન તમને જે લાગુ પડતો હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી આમાં છેલ્લી લાસ્ટની માર્કશીટ અપલોડ કરવાની છે. ઓછામાં ઓછી 25 KB અને વધુમાં વધુ 500 KB ની અંદર તમારે સ્કેન કરી અને JPEG અને PNGમાં અહીંયા PDFમાં અપલોડ કરવાની નથી. ત્યારબાદ અહીંયા સિલેક્ટ કરી અને અપલોડ કરવાની. સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયા તમે અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થશે. તે જ રીતના અહીંયા ફોટામાં પણ એ રીતના વિગત આપેલી છે તમને, તે તમારે અહીંયા ભરવાની રહેશે, જેમાં તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. અહીંયા તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. અહીંયા તમારે ચૂકવણું અને વસ્તુઓ, અહીંયા તમે ચૂકવણું કઈ રીતના કરશો તેના વિશે, પેમેન્ટ કઈ રીતના કરશો તેના વિશે અહીંયા તમને બે ઓપ્શન આપશે, માઇગ્રેશન સર્ટિફિકેટ એન્ડ TC સબસ્ટિટ્યુશન. આ બે ઓપ્શન આપેલા છે, તેમાંનું તમારે જે જોતું હોય તે સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરવાનું રહેશે. અહીંયા તમારે સામે જે અહીંયા લખેલો કોડ આવે છે ત્યાં અહીંયા એન્ટર કરવાનો રહેશે. અને અહીંયા તમે કયા સ્થળેથી અરજી કરો છો તે લખી અને અહીંયા એગ્રી અને સેવ કરવાનું રહેશે. એગ્રી કરી અને સેવ કરશો એટલે તમારું પ્રોસેસ થઈ જશે. આ તમને મેલ દ્વારા મળી જશે. અમારો વિડીયો આ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી અને જરૂર જણાવજો. અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.